અને બેલેટ પેપર લગભગ 50 જેટલી બેઠકોના બેલેટ પેપર ગણાઈ ચૂક્યા છે અને 50 બેઠકોની અંદરથી 34 બેઠક ઉપર એટલે કે 66% બેઠકો ઉપર બીજેપી આગળ છે. આપ માત્ર 15 બેઠક ઉપર આગળ છે. એનો મતલબ એ થયો કે બહુમતી માટે જરૂરી 36 બેઠકોમાંથી માત્ર ને માત્ર 2 બેઠકોની જરૂર છે બીજેપીને. 34 બેઠક ઉપર બીજેપી આગળ, 15 બેઠક ઉપર આમ આદમી પાર્ટી આગળ, 1 બેઠક ઉપર કોંગ્રેસ આગળ. પરંતુ સૌથી મોટી વાત એ છે કે આમ આદમી પાર્ટીના તમામ દિગ્ગજ અરવિંદ કેજરીવાલ સહિતના તમામ દિગ્ગજો સતત બેલેટ પેપરની ગણતરીમાં પાછળ છે. એનો મતલબ આ વખતે અત્યાર સુધીની ગણતરીને સાચી માનીએ અને એ પ્રકારનો ટ્રેન્ડ માનીએ તો ઝાડુ ઉપર સાફ સફાઈ થઈ છે અને દિલ્હીમાં કમળ સોળે કળાએ ખીલતું નજરે પડે છે. આ તમામની વચ્ચે કોંગ્રેસ માટે અપડેટ એ છે કે 2 બેઠક ઉપર જે એક્ઝિટ પોલમાં પણ ભાગ્યે જોવા મળતું હતું, પરંતુ 2 બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારો આગળ છે. બેલેટ પેપરની અંદર કોંગ્રેસના ઉમેદવારો આગળ છે 2 બેઠક ઉપર. કોંગ્રેસ માટે કેટલી રાહતના સમાચાર હશે? 2-3 બેઠક પણ આવે તો ના, કોંગ્રેસ માટે તો જે છે કે ભાઈ સેટબેક જે હતો અને 1 બેઠક હતી, હવે એમાંથી જો એમને 2 કે 3 બેઠકો જે છે એ મળે તો મને લાગે છે કોંગ્રેસ માટે એક પુનઃજીવન, એટલે કે જે એમનું જે સેટબેક 48%થી 4%માં આવ્યું એ 4%ની જગ્યાએ હવે 9થી 10% આવે અને 2-3 બેઠક આવે, એમના માટેનું એક ફ્યુચર ભાવિ એક રણનીતિ માટેનું તૈયાર થશે. પરંતુ આપણે જોઈએ કે હરિયાણામાં જે રીતે બંને આપ અને કોંગ્રેસ બંને અલગ લડ્યા હતા અને એ પણ પ્રક્રિયા અહીંયા જોવા મળી અને એની ઇમ્પેક્ટ જે છે ત્યાં આગળ જે કોંગ્રેસે જોવા મળી એ અહીંયા આપને જોવા મળશે એવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે. બીજી બાજુ આપણે કીધું હતું કે ભાઈ પૂર્વાંચલનું જે છે, પૂર્વાંચલના જે છે ત્યાં આગળ 25% વોટર્સ છે, એટલે કે 1.55માંથી 25% વોટર્સ અને એમની જો પ્રભાવ જે છે એ 20 સીટો ઉપર છે. એટલે અને બીજી બાજુ ભાજપે તમામ મુખ્યમંત્રીઓ જે છે પૂર્વના એ તમામને ત્યાં આગળ લગાવ્યા હતા અને એમની જે છે સભાઓ કરવાને કારણે અને એની ઇમ્પેક્ટ પડવાને કારણે મને લાગે છે બહુ વધુ પડતું જોઈએ તો એની વોટિંગમાં કન્વર્ઝન જોવા મળી શકે એવું હવે જ્યારે રાઉન્ડ ખુલે ત્યારે ખબર પડે.